ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે. જો આપણે છેલ્લા લેક્ચરમાં કે કાર્બનિક સંયોજનો એનું કઈ રીતે નિરૂપણ કરી શકાય એ આપણે જોયું હતું. પછી બીજું આપણે શું જોયું હતું કે સામાન્ય રીતે પાઇબંધની લાક્ષણિકતા જોઈ હતી કે પાઇબંધની લાક્ષણિકતામાં પહેલું જ શું હતું, પહેલો જ મુદ્દો કયો હતો તો કે પાઇબંધ બનવા માટે જે જરૂરી કક્ષક હોય પી કક્ષક એનું યોગ્ય બાજુએથી સંમિશ્રણ થવું જોઈએ. પછી બીજો મુદ્દો તો કે CH2 દ્વિબંધ CH2 એટલે કે ઇથિન એક જ સમતલમાં હોવા જોઈએ. પછી ત્રીજો મુદ્દો શું હતું કે સામાન્ય રીતે કે જે પી કક્ષક એ સમતલને લંબ રૂપે હોવી જોઈએ અને પી કક્ષક એકબીજાને સમાંતર હોવી જોઈએ. સમતલને લંબ રૂપે હોવી જોઈએ અને એકબીજાને સમાંતર હોવી જોઈએ. પછીનો મુદ્દો જોઈએ તો કે સામાન્ય રીતે એક CH2 નું તમે પરિભ્રમણ કરો તો એમાં શક્ય એટલો અવરોધ ઉત્પન્ન થતો હોય, જે શક્ય નથી એટલે અવરોધ ઉત્પન્ન થવો જોઈએ નહીં, કારણ કે ગોઠવણી અવકાશમાં બદલાઈ જાય એટલા માટે એક CH2 નું રોટેશન શક્ય નથી. અને છેલ્લું કે જે પાઈ ઇલેક્ટ્રોન ધરાવતું વાદળ સમતલ ઉપર અને સમતલની નીચે એમ બંને દિશામાં આચ્છાદિત થયેલું હોય, તેથી શું થાય, કોઈ જોડાવનાર પ્રક્રિયક અથવા હુમલો કરનાર પ્રક્રિયક હોય એને સહેલાઈથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ શકે. એટલે કે દ્વિબંધ અને ત્રિપલ બંધ હોય એમાં બહુ કેન્દ્ર હોય, કારણ કે ઉપર અને નીચે બંને દિશામાં ઇલેક્ટ્રોન ધરાવતું વાદળ હોય એટલે હુમલો કરનાર પ્રક્રિયકને સહેલાઈથી ઇલેક્ટ્રોન મળી રહે. આપણે આવું જોયું. પછી કાર્બનિક સંયોજનને નિરૂપણ માટેની જુદી જુદી 4 રીત હતી કે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એને જુદી જુદી 4 રીતે દર્શાવી શકાય. એમાંની પહેલી રીત કઈ હતી કે લુઈસ બંધારણ અથવા બિંદુ નિરૂપણ કહેવાય કે કોઈ પણ બંધ હોય એને બંધના બદલે એમાં 2 ટપકા દર્શાવવામાં આવે, 2 બિંદુ દર્શાવવામાં આવે, કારણ કે કોઈ પણ બંધ હંમેશા 2 ઇલેક્ટ્રોનથી બને એટલે જેના વચ્ચે બંધ દર્શાવવાને એની જગ્યાએ 2 ઇલેક્ટ્રોન દર્શાવી. પછી નિરૂપણ કેવું હતું તો કે ડેશ એટલે કે નાની લીટી વડે દર્શાવવામાં આવે, કોઈ પણ બંધને નાની લીટી વડે દર્શાવવામાં આવે. ત્રીજું સ્વરૂપ હતું સંજ્ઞિત સ્વરૂપ. સંજ્ઞિત સ્વરૂપ એટલે શક્ય એટલું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ એને દર્શાવવામાં આવે. આપણે ઇથેનોલના ઉદાહરણ સાથે ચારેય જોયા હતા. અને છેલ્લું હતું બંધ રેખા વડે નિરૂપણ કે બંધ રેખામાં સરળ પડે કે છેડે કાંઈ ન હોય તો CH3 સમજવું, જ્યાં 2 રેખા ભેગી થતી હોય કાર્બન સમજવું, બાકીના ક્રિયાશીલ સમૂહને દર્શાવવામાં આવે. આવું આપણે જોયું હતું. હવે એનાથી આગળ જોઈ જો ટેક્સ્ટ બુકમાં જો એમાં તમે કોયડો 12.4 હવે શું કીધું કે નીચે દર્શાવેલા સંજ્ઞિત બંધારણીય સૂત્રને સંપૂર્ણ બંધારણીય સૂત્ર દર્શાવો. કે તમને એક બંધારણ 2 આપ્યા, એક આવું બંધારણ આપ્યું CH3 CH2 CO CH2 CH3 અને બીજું બંધારણ કયું આપ્યું CH3 CH દ્વિબંધ CH CH2 થ્રાઇસ CH3. આ 2 બંધારણને સંપૂર્ણ બંધારણ સૂત્રમાં લખવાના છે. આ 2 બંધારણને શું કરવાનું છે, સંપૂર્ણ બંધારણ સૂત્રમાં લખવાનું. સંપૂર્ણ એટલે કે એમાં બધાય બંધ તમારે દર્શાવવા. જો અહીંયા એ બંધારણ જો એનું આ સંપૂર્ણ બંધારણ આવું લખી શકો, આ કાર્બન, હવે એની સાથે શું જોડાયેલા 3 હાઇડ્રોજન CH3, હવે એની સાથે શું જોડાયેલું CH2 તો CH3 CH2 CO. તો આપને ખબર કે કાર્બન ઓક્સિજન છે હંમેશા દ્વિબંધ હોય, આ CH2 ને આ CH3. સંપૂર્ણ બંધારણ થઈ ગયું કે ઉપરનું જે સંજ્ઞિત બંધારણ હતું ટૂંકું સ્વરૂપ એ સંપૂર્ણ બંધારણ તમારે દર્શાવવાનું, એટલે કે એમાં આવતા
દરેક બંધ તમારે દર્શાવવા પડે. એટલે એને એક અહીંયા ધ્યાન રાખજો કે CO એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે હંમેશા દ્વિબંધ જ હોય. આ રીતે આપણે દર્શાવી શકાય. હવે બીજું સ્વરૂપ જો બી બંધારણ CH3 તો આ પેલું CH3 માં 3 હાઇડ્રોજન વચ્ચેનો બંધ દર્શાવી દો. CH તો આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો દ્વિબંધ તો આ દ્વિબંધ દર્શાવો. આ કાર્બન સાથે હાઇડ્રોજન. જો પછી હાઇડ્રોજન ઉપર અથવા નીચે ગમે તે દર્શાવી શકો, એ કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. પછી હવે અગત્યનું એ CH2 થ્રાઇસ કર્યું છે, એનો મતલબ શું થાય? કારણ કે સંઘનિત સ્વરૂપ એટલે ટૂંકું સ્વરૂપ છે. CH3 થ્રાઇસ એટલે CH2 કેટલી વખત જોડાયેલા હોય? 3 વખત જોડાયેલા હોય એવું દર્શાવે. CH2 થ્રાઇસ શું દર્શાવે? તો કે CH2 એમ 3 વખત જોડાયેલા. તો હવે લખી નાખું CH2 આ એક વખત, આ CH2 બીજી વખત, આ CH2 ત્રીજી વખત, અને હવે બાકી શું રહ્યું? CH3. આ બે શું થઈ ગયા? એના સંઘનિત, આ બે ઉપરના સંઘનિત સ્વરૂપ હતા એના સંપૂર્ણ બંધારણ. ઓકે, ખબર પડી ગઈ? અહીંયા થોડુંક જોજો. CH2 થ્રાઇસ કર્યો એનો મતલબ એવો થાય કે CH2 કેટલી વખત આવે? 3 વખત આવે એવું દર્શાવે. ઓકે, સમજાઈ ગયું? રેડી. હવે એના પછીનો કોયડો જો 12.5. હવે એના પછીનો કોયડો આપેલો હોય 12.5. શું કહેવા માંગે કે નીચે દર્શાવેલા સંયોજનના સંઘનિત બંધારણીય સૂત્ર અને બંધ રેખા સૂત્ર લખો. નીચે દર્શાવેલા સંયોજનના સંઘનિત બંધારણીય સૂત્ર અને બંધ રેખા તમારે બે લખવાનું હોય. આ OH પછી CH2 કેટલી વખત? 3 વખત. CH2 પછી CH, હવે એને કૌંસમાં CH3 લખ્યું. વળી CH કૌંસમાં શું લખ્યું હે? CH3. આ એક બંધારણ આપ્યું. બીજું બંધારણ કયું આપ્યું? N ટ્રિપલ બંધ C CH OH CN. હવે આ બેના બે બંધારણ લખવાના. પેલું કયું કીધું હે? સંઘનિત. એટલે ટૂંકું સ્વરૂપ લખવાનું. એટલે ટૂંકું સ્વરૂપમાં શું કરવાનું કે જે કાર્બન સાથે સમાન સમૂહ જોડાયેલા હોય અને અલગ અલગ લખેલા હોય તો તમારે શું કરી નાખવાનું? ભેગા કરીને એને આંકડો લખી નાખવાનો. જો આનું સંઘનિત સ્વરૂપ તમે લખવું હોય એ બંધારણનું તો શું થશે? OH તો એક જ છે એટલે OH લખી નાખવાનું. હવે CH2 જુઓ કેટલા હે? 3 હે. તો હું આમ ટૂંકું લખી નાખું CH2. આ 1 2 ને 3 તો થ્રાઇસ કરી નાખવાનું. ઓકે, હવે બીજું કે આ CH કૌંસમાં CH3 કર્યો. મતલબ શું કે આ CH સાથે આ CH3 જોડાયેલો છે. આ CH સાથે CH3 જોડાયેલો એવું સમજવું. આ કાર્બન સાથે શું જોડાયેલો છે? CH3 જોડાયેલો દર્શાવે. એ જ રીતે આ કાર્બન સાથે શું જોડાયેલો છે? CH3 જોડાયેલો. CH3 ના CH3. એટલે ખાસ ધ્યાન રાખજો આ બે CH3 શું દર્શાવે કે આ CH3 આ કાર્બન સાથે જોડાયેલો હોય, આ CH3 આ કાર્બન સાથે જોડાયેલો. તો જ કાર્બનની 4 સંયોજકતા પૂરી થાય. આમાં દરેક કાર્બનની 4 સંયોજકતા પૂરી થાય. પછી જો ખાસ ધ્યાન રાખજો, બધા વિદ્યાર્થી એવું વિચારે CH3 ત્રણેય સરખા 3 વખત નો લખી શકો? ન લખી શકો. જો એક જ કાર્બન સાથે જોડાય ને તો લખી શકો. આ CH3 આ કાર્બન સાથે જોડાય, આ CH3 આ કાર્બન સાથે જોડાયેલ, એટલે લખી ન શકો. જો એક જ કાર્બન સાથે બે CH3 હોય તો CH3 ક્વાઇસ કરી શકો. એક જ કાર્બન સાથે બે જોડાયેલા હોય તો લખી શકો. અહીંયા અલગ, એક આ કાર્બન સાથે જોડાયેલો ને એક આ કાર્બન સાથે, એટલે ક્વાઇસ ન કરી શકો. CH3 2 કરી શકો નહીં. એ ક્યારે કરી શકો? એક જ કાર્બન ઉપર હોય તો. હવે બીજું બંધારણ જો, એનું સંઘનિત સ્વરૂપ કેવું થશે? તો CN કેટલી વખત? 2 વખત. કોની સાથે જોડાયેલા છે? આ CH સાથે. જો હવે અહીંયા CN ક્વાઇસ હું કરી શકું, એનું કારણ શું છે કે આ CH સાથે જ 2 જોડાયેલા છે CN.
તો એને ટૂંકું CN લખી નાખ્યું. કારણ કે આપણે જ્યારે ક્રિયાશીલ સમૂહ શીખડાવતા હતા ત્યારે કીધું હતું કે CN લખવો ટૂંકમાં લખાય. હકીકતમાં શું સમજવું પડે, કાર્બન નાઇટ્રોજન વચ્ચે શું હોય, ટ્રિપલ બંધ જ હોય, આપણે દર્શાવતા નથી. અને એક શું જોડાયેલો હોય, OH જોડાયેલો. તો આનું સંજ્ઞિત સ્વરૂપ થઈ ગયું. જો અહીંયા CN ક્વાઇસ કેમ લખી શક્યા, ધ્યાન રાખજો, કારણ કે એક જ કાર્બન સાથે બે જોડાયેલા એટલા માટે. ઉપરનામાં ન લખી શકો કારણ કે અલગ અલગ કાર્બન સાથે જોડાયેલા એટલા માટે. એટલે આ સંજ્ઞિત સ્વરૂપ ટૂંકામાં ટૂંકું સ્વરૂપ બની ગયું. બીજું શું પૂછ્યું એ બંધ રેખા સૂત્ર. જો અહીંયા લખવું બંધ રેખા સૂત્ર, કે આપણે જે ઝિગઝેગ રેખા આડી અવળી આમ રેખા દર્શાવતા, તો એમાં જો આ રીતે જોતા જઈજો. પેલા કાર્બનને દર્શાવી દેવાનું, આ CH2 છેડે શું આપ્યું OH, તો OH દર્શાવી દેવાનું. હવે એક CH2 થઈ ગયો, આ બીજો CH2. એટલે જે ટૂંકમાં જ્યાં બે રેખા ભેગી થતી હોય કાર્બન સમજવું. એટલે તમારે રેખા કેટલી ભેગી થાય, અહીં એક CH2 આવી ગયો, આ CH2 આવી ગયો, આ CH2 આવી ગયો, 3 CH2 થઈ ગયા, 1 2 ને 3. આ CH વળી આ CH વળી આ CH3. જો પેલા તો કાર્બન તમારે ગણી લેવાના. આ CH3 છેડે કાંઈ ન હોય તો CH3. હાલો CH3 આવી ગયો, આ CH આવી ગયો, આ CH આવી ગયો, આ CH 1 2 ને 3 આવી ગયો. હવે બે બાકી રહ્યા. એક આ કાર્બન સાથે શું જોડાયેલું, CH3. તો આમ કરી નાખો, આ કાર્બન સાથે શું જોડાયેલું, CH3. તો તમે આમ લખી શકો. ઓકે. અથવા જો અહીંયા એક સ્વરૂપ, અહીંયા જો ભૂલાઈ ગયું કે આ CH બે CH3, તો તમે આમ ક્વાઇસ કરી નાખશો તો એ ચાલશે. આ કાર્બન સાથે શું જોડાયેલા, બે CH3. આ એક આ CH3 ને કા બીજો, એટલે ક્વાઇસ કરી શકો. સમજાઈ ગયું ને? આ બંધ રેખા, આ CH2 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 CH, આ હોય તો CH3 CH CH3 CH3. આ CH સાથે બે CH3 થઈ ગયા. અને હવે બીજું સ્વરૂપ, આ કાર્બન. હાલો કાર્બન, હવે એની સાથે 3 સમૂહ, OH CN N. અહીંયા આપણે દર્શાવવાનો નહીં, બંધ રેખાનું કીધું. એટલે આ રીતે તમે ટૂંકું સ્વરૂપ દર્શાવી શકો. ઓકે, સમજાઈ ગયું? રેડી. હવે જો એના આગળનો કોયડો કે નીચે દર્શાવેલા બંધારણ સૂત્રને કાર્બન અને હાઇડ્રોજન સહિત પરમાણુને દર્શાવી વિસ્તારિત સ્વરૂપે લખો. જો આવા પૂછાવાની શક્યતા ઓછી હોય, કારણ કે આ સહેલું એટલા માટે કે નીચે દર્શાવેલા બંધરેખા સૂત્રને કાર્બન અને હાઇડ્રોજન સહિત બધા જ પરમાણુઓને દર્શાવી વિસ્તારિત દર્શાવવાનું કીધું. હવે આવું બંધારણ તમને આપ્યું. હવે આને કાર્બન હાઇડ્રોજન સહિત બધા જ બંધારણ દર્શાવવાના. તો અહીંયા જો પેલા તો જ્યાં બંધ રેખા ભેગી થતી હોય પેલા શું દર્શાવી દે, આપણે કાર્બન દર્શાવી દે. તો આને હું લખી શકું, આ 6 6 કાર્બન દર્શાવી દઉં, 3 4 5 અને 6 કાર્બન દર્શાવી દીધા. ઓકે, પેલા તમારે 6 કાર્બન દર્શાવી દઉં. હજી અહીંયા શું જોડાયેલું હોય, અહીંયા ભેગું થતું હોય ત્યાં શું હોય, કાર્બન હોય. હવે અહીંયા છેડે કાંઈ ન હોય તો શું હોય, CH 3 હાઇડ્રોજન આમ CH, તો આ CH. હવે સંયોજકતા અનુસાર હાઇડ્રોજન જોડી દો. અહીંયા કેટલા હાઇડ્રોજન, 3 સંયોજકતા પૂરી થાય 1. અહીંયા કેટલા હાઇડ્રોજન, 3 સંયોજકતા પૂરી થાય તો 1 હાઇડ્રોજન. અહીંયા 2 સંયોજકતા પૂરી થાય તો 2 હાઇડ્રોજન. અહીંયા 2, એટલે દરેક કાર્બન સાથે 2 હાઇડ્રોજન હોય. તો આમ તમે દર્શાવો. ઓકે, આ રીતે તમે દર્શાવી શકો. એટલે ટૂંકમાં બંધ વડે દર્શાવવાના, હાઇડ્રોજન એ તમારે બંધ દર્શાવવાના. એટલે આ સહેલું છે. જો એવું બીજું બંધારણ તમે લખી શકો, એટલે બીજું લખતો નથી. બી બંધારણ તમને આવડી જ જશે. CH3 છેડે કાંઈ ન હોય, CH2 CH2 રીતે દર્શાવી દેવાનું. સી બંધારણ જો આવું બંધારણ આપ્યું. જો એટલે આ થોડુંક જોજો ખાસ. છેડે કાંઈ ન હોય તો શું સમજવાનું, છેડે અહીંયા કાંઈ નથી આપ્યું એટલે કાર્બન સમજવો. છેડે કાંઈ ન આપ્યું શું સમજવાનું, કાર્બન. 3 સંયોજકતા પૂરી થાય તો 1 શું જોડાયેલું હોય, હાઇડ્રોજન. હવે અહીંયા એવું સમતક છપાયેલું નથી. ઘણા બધા વિદ્યાર્થીને થતું હોય
અહીંયા કેમ આટલી જગ્યા રાખીએ, ટેક્સ્ટ બુકમાં જગ્યાએ, અહીંયા શું સમજવાનું, કાર્બન સમજવું. અહીંયા શું સમજવાનું, કાર્બન હોય એવું સમજવું, ખાસ ધ્યાન રાખજો. અને સંયોજકતા અનુસાર હાઇડ્રોજન હોય તો જ બીજા સાથે જોડાયેલું હોય, એનો મતલબ અહીંયા કાર્બન હશે, અહીંયા શું હોય CH, તો જ કાર્બનની ચાર સંયોજકતા પૂરી થાય. હવે અહીંયા શું હશે, CH2 કાર્બન, આ બે. અહીંયા શું હશે, કાર્બન, એની સાથે એક તો જોડાયેલો, 1, 2 અને 3 સંયોજકતા તો પૂરી થઈ ગઈ. છેડાનું દર્શાવી દો CH3, કાંઈ ન હોય તો શું હોય CH3. અહીંયા એક સંયોજકતા બાકી એટલે હાઇડ્રોજન. તો તમે આને આ રીતે લખી શકો. એટલે અહીંયા કહેવાનો અર્થ શું છે કે અહીંયા જગ્યાએ શું સમજવાનું, અહીંયા કાર્બન હોય એવું સમજવું. કારણ કે અહીંયા હકીકતમાં જો તમે આમ સળંગ જોડી દો તો એનો મતલબ એવો થાય કે આ કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ, વચ્ચે કાર્બન નથી. પણ અહીંયા જગ્યાએ એનો મતલબ એવો થાય કે અહીંયા વચ્ચે શું જોડાયેલો હશે, કાર્બન જોડાયેલો હશે. ઓકે, સમજાઈ ગયું? એટલે આ કોયડા સહેલા જ છે. જો આવા પૂછાય તો આપણા માટે સહેલું જ પડે, કારણ કે તમને બંધારણ આપ્યું હોય એના ઉપરથી કાં સંપૂર્ણ બંધારણ દોરવાનું, ને સંપૂર્ણ બંધારણ આપ્યું હોય તેનું સંગણિત બંધારણ દોરવાનું. એટલે આ હોમવર્કમાં કોયડા લખવાના નથી, જેમાં જવાબ સાથે તમને આપ્યા એકવાર વ્યવસ્થિત જોઈ લેજો અથવા એની પ્રેક્ટિસ કરી લેજો. પછી જવાબ આપ્યા તે આપણે જોઈ લેવાનું કે આપણે સાચું કે ખોટું, પ્રેક્ટિસ કરી લેવાની. હવે જો એના પછીનો પ્રશ્ન પેજ નંબર 330, કાર્બનિક અણુઓનું ત્રિપરિમાણીય નિરૂપણ. કાર્બનિક સંયોજનોનું ત્રિપરિમાણીય નિરૂપણ. આપણે શું કરવાનું છે કે કાર્બનિક સંયોજનોનું ત્રિપરિમાણીય નિરૂપણ કરવાનું છે. જો આપણે ખબર જ હોઈએ, આપણે 3D પિક્ચર, ત્રિપરિમાણીય એટલે 3D, આપણી આંખ તો 2D જ છે. 3D પિક્ચર જોવા જવું હોય તો એમને દેખાય, આપણે ન દેખાય, કારણ કે 3D ચશ્મા પહેરવા પડે ત્યારે દેખાય. બાકી 3D પિક્ચર હાલતું હોય ને આપણે ચશ્મા ન પહેરી તો બધું આછું આછું જ લાગે, 3D દેખાય નહીં. તો હવે 3D કઈ રીતે દર્શાવી શકું, એનું બંધારણ કેવી રીતે બોર્ડમાં દર્શાવું? કારણ કે તમે પિક્ચર જોતા હોય એવું લાગે પાછળનો ભાગ આપને દેખાતો હોય. તમે 3D પિક્ચર જોતા હોય તો પાછળનો ભાગ દેખાતો હોય, પાછળ જંગલ દેખાતું હોય, પાછળ માણસો દેખાતા હોય, કારણ કે આપણે 3D ચશ્મા પહેરેલા એટલા માટે. તો હવે શું કરવું કે આપણે તો બોર્ડમાં તો અથવા પેપરમાં તો ન દર્શાવી શકીએ. ઉદાહરણ તરીકે મારે મિથેનને 3D અથવા ત્રિપરિમાણીય બંધારણ દર્શાવવું, CH4, આ મિથેનને એટલે કે કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા. હકીકતમાં તો આપણે બોર્ડમાં આમ 4 હાઇડ્રોજન દર્શાવ્યા, પણ અવકાશમાં આની ગોઠવણી આવી રીતે ન હોય. જો એની ગોઠવણી અવકાશમાં આ રીતે ગોઠવણી હોય, અવકાશમાં ગોઠવણી કેવી હોય, આ રીતે એની ગોઠવણી થયેલી હોય, ત્રિપરિમાણીય ગોઠવણી હોય. હવે જો ત્રિપરિમાણીય ગોઠવણી, હવે આને શું કરશું તમે? હવે તમારે બોર્ડમાં આને દોરવું હોય તો કેવી રીતે દોરી શકો? હાલો 3 હાઇડ્રોજનને તો હું દોરી શકું, પણ ચોથા હાઇડ્રોજનને શું કરું? તમે જુઓ તો તમને શું દેખાશે? 3 જ હાઇડ્રોજન દેખાય. તમે કોઈ પણ ત્રિપરિમાણીય બંધારણને જુઓ તો તમને કેટલા હાઇડ્રોજન દેખાશે? 3 હાઇડ્રોજન દેખાય. ચોથા હાઇડ્રોજનને શું કરવું? કઈ બોર્ડની પાછળ તો દર્શાવે નહીં, વળી શું કરવું પડે? ચોથા હાઇડ્રોજન હેકે નહીં, જોવા માટે આમ બહાર પાછળથી જોવું પડે કે હાઇડ્રોજન, એવું તો શક્ય હોય નહીં. પેપરમાં દર્શાવવા શું કરવું પડે? હાલો 3 હાઇડ્રોજન પેપરમાં દર્શાવી દે, ચોથું કાણું કરીને બીજા પેજમાં હાઇડ્રોજનને દર્શાવો, એવું નથી. તો આને દર્શાવવા માટે એક રીત છે કે જો તમે ત્રિપરિમાણીય જુઓ, ખાલી આ સમજજો થોડું, તો તમારે 2 હાઇડ્રોજન એક સમતલમાં હોય. જો તમે આ ત્રિપરિમાણીય રચના જુઓ, આ ત્રિપરિમાણીય રચના અત્યારે તમને આખું દેખાશે, કારણ કે 3D રચના એ આ જે બંધારણી 3D રચના એટલે તમને દેખાય. પણ તમે આને બોર્ડમાં અથવા દ્વિપરિમાણમાં ગોઠવી દો, હાલો મેં દ્વિપરિમાણીય ગોઠવી દીધું, તો બધા હાઇડ્રોજન દેખાશે નહીં. તમને ટોટલ 3 હાઇડ્રોજન દેખાય, એમાંના 2 હાઇડ્રોજન તમે જુઓ આ એક જ સમતલમાં દેખાશે. 2 હાઇડ્રોજન હથેળીમાં જો એક જ સમતલમાં છે. ત્રીજો હાઇડ્રોજન જો તમારી તરફ છે, એટલે કે તમે જે નિરીક્ષણ કરો
એ તરફનો હાઇડ્રોજન આ, અને હજી એક હાઇડ્રોજન ક્યાં હશે? પાછળના ભાગમાં, એટલે એને શું કહેવાય? જોનારથી દૂરનો હાઇડ્રોજન. એટલે ટોટલ 4 હાઇડ્રોજન આ રીતે હોય. 2 હાઇડ્રોજન એક જ સમતલમાં, જો એ સમતલના હાઇડ્રોજન તો તમને દેખાય. એક હાઇડ્રોજન જો આમ નીચે અથવા આમ તમારી સામે હોય, આ રીતે આમ તમારી સામે ગોઠવાયેલો હોય. જો આમ રચના હકીકતમાં આમ આડું રાખું તો તમને દેખાય, તો પછી બોર્ડમાં નહીં દેખાય. એટલા માટે આમ દર્શાવો 2 હાઇડ્રોજન સમતલમાં. આ હાઇડ્રોજન તમારી તરફ, જોનાર તરફ, અને પાછળનું હાઇડ્રોજન એને શું કહેવાય? જોનારથી દૂર. તો બોર્ડમાં કેવી રીતે દર્શાવી શકો? હાલો આપણે ત્રિપરિમાણીય રચના જોઈ, તો બોર્ડ દર્શાવવા માટે 2 શબ્દનો ઉપયોગ થાય. એક ઘન ફાચર અને ડેશ ફાચર. ઘન ફાચર અને ડેશ ફાચર, આ 2 શબ્દનો ઉપયોગ થશે. હવે જો ઘન ફાચર કોના માટે વપરાય? જોનાર તરફ. કે સામાન્ય રીતે જે આપણે અત્યારે ત્રિપરિમાણીય રચના જોઈ હતી, 2 હાઇડ્રોજન સમતલમાં હતા. હાલો એને તો બોર્ડમાં દર્શાવી શકું. આ રીતે જો ત્રિપરિમાણીય રચના દર્શાવું, 2 હાઇડ્રોજન મેં દર્શાવી દીધા. આ 2 હાઇડ્રોજન ક્યાં છે કે જે આપણે જોયા હતા સમતલમાં? 2 હાઇડ્રોજન બાકી રહ્યા. 2 હાઇડ્રોજન ક્યાં હતા? એક તમારી તરફ, એટલે કે જોનાર તરફનો હાઇડ્રોજન, અને એક જોનારથી દૂર હતો. તો હવે બંને અલગ પાડવા માટે અલગ અલગ નિશાની વડે દર્શાવવામાં આવે. એક ઘન ફાચર. ઘન ફાચર એટલે શું થાય કે એક હાઇડ્રોજન જે જોનાર તરફનો, અને એને કેના વડે દર્શાવવામાં આવે? આ રીતે આમ ઘાટી લીટી વડે દર્શાવી દેવાનું. આ શું કરવાનું? નિશાની એ આવી રીતે ઘાટી લીટી વડે દર્શાવી દેવાનું. હું આવું દર્શાવી દઉં. જો પછી ઉપર અથવા નીચે ગમે તેમ દર્શાવો તો ચાલે. આમ દર્શાવી દીધો આ હાઇડ્રોજન. હવે આ શું દર્શાવી? થોડુંક ધ્યાન રાખજો, કાંઈ નવો બંધ નથી. બંધ તો સિંગમાં બંધ જ છે, સિંગલ બંધથી જોડાયેલ. રીત એવી છે, એટલે આવી રીતે આમ ઘાટી લીટીથી દર્શાવ્યું હોય એ શું દર્શાવે? જોનાર તરફનો હાઇડ્રોજન. શું દર્શાવે? જોનાર તરફનો હાઇડ્રોજન. આ 2 હાઇડ્રોજન કેવા હશે? સમતલમાં. હાઇડ્રોજન કેવો હોય? સમતલમાં. હવે એક હાઇડ્રોજન હજી બાકી રહ્યો. કયો હાઇડ્રોજન બાકી રહ્યો હશે? જોનારથી દૂર, એટલે જે આપણે પાછળની દિશામાં હતો, સમતલની પાછળ જે આપણે દેખાતો નહોતો. હાઇડ્રોજન તો હોય, 3D ચશ્મા પહેરેલા હોય તો દેખાવાનો જ છે. આપણે પેપરમાં કે બોર્ડમાં કાંઈ 3D ચશ્મા તો આપવાના નથી. તો એને કેવી રીતે દર્શાવવામાં આવે? તો કે ડેશ ફાચર શબ્દ વપરાય. ડેશ ફાચર કેના માટે વપરાય? જોનારથી દૂર. એટલે જે આપણે સામેથી જોતા હોય, એક હાઇડ્રોજન આપણે સામે દેખાઈએ, 2 સમતલમાં એ દેખાય, પણ પાછળનો હાઇડ્રોજન દેખાતો નથી. હોય ખરો પણ દેખાતો નથી. તો એને દર્શાવવા માટે ડેશ ફાચર વપરાય. એને દર્શાવવા માટે વપરાય ડેશ ફાચર. એટલે આમ ટપકા દીધા હોય. આ ડેશ ફાચરની નિશાની. તો જે ચોથો હાઇડ્રોજન હોય તો હું નામ દર્શાવી શકું આ રીતે દર્શાવ. આ હાઇડ્રોજન શું છે? જોનારથી દૂર. એટલે ટૂંકમાં આ મિથેન હતો એને આ ત્રિપરિમાણીય રચનામાં દર્શાવી શકો. તમારી ત્રિપરિમાણીય રચના થઈ ગઈ. હવે આનું તમે વર્ણન કરી શકો. હવે તમને એમ કોઈ કહે કે આ 2 હાઇડ્રોજન કેવા છે? તો કે એક જ સમતલ, કારણ કે એક જ સમતલમાં હોય તો એને આમ આડી લીટી વડે, નાની લીટી વડે દર્શાવવામાં આવે. જ્યારે એક જ સમતલમાં હોય તેના હાઇડ્રોજનને દર્શાવવામાં. પછી તમને તરત જ ખબર પડી આવી આમ ડેશથી આપ્યો હાઇડ્રોજન, તો એ શું સમજવાનું? જોનારથી દૂરનો હાઇડ્રોજન એ આવી રીતે ઘાટી લીટીથી દર્શાવ્યું હોય તો જોનાર તરફનો હાઇડ્રોજન એ. એટલે આવું તમને ત્રિપરિમાણીય રચનાને તમે બોર્ડમાં દ્વિપરિમાણીય અથવા પેપરમાં દ્વિપરિમાણીયમાં દર્શાવી શકો. કારણ કે 2 હાઇડ્રોજન તો સમતલમાં હોવાના, 2 હાઇડ્રોજનને કઈ રીતે અલગ કરી શકાય? આવી રીતે એકને ઘાટી લીટીથી, જેને ડેશ ઘન ફાચર કહેવાય, અને ડોટ વડે ટપકા ટપકા આવી રીતે, તો એને ડેશ ફાચર કહેવામાં આવે. તો આ ત્રિપરિમાણીય નિરૂપણ. ઓકે, સમજી પ્રશ્ન તમને
આપ્યો. બાજુમાં જો આણ્વીય મોડેલ, એ કાંઈ આપણે યાદ રાખવાનું નથી. આણ્વીય મોડેલ એ તો તમને ઘરે પ્રવૃત્તિ કરવાની કીધી, એ ઘરે વાંચી લેવાની. પ્રવૃત્તિ તમારે કોઈ પણ બંધારણ દર્શાવી આવી રીતે દર્શાવી શકો. મારી પાસે શું હતું, આવા મોડેલ હતું, એટલે બાકી તમે ઘરે સડીને એ નથી કરી શકો. એ તો તમારે પ્રવૃત્તિ, એ આપણે કાંઈ યાદ રાખવાનું નથી. ઓકે, એક આ કાર્બનિક સંયોજનનું ત્રિપરિમાણીય નિરૂપણ હોય 3D, તો એને 2D માં કઈ રીતે દર્શાવી શકું, તો આ બે જ શબ્દ યાદ રાખવાના. એક જ સમતલમાં હોય તો એને આ રીતે ડેશથી દર્શાવી દેવાના. જો જોનાર દૂર હોય તો એને ડેશ દર્શાવી દેવાનું, ને જોનાર તરફ હોય તો એને ઘાટી લીટીથી ઘન ફાચર શબ્દ એના માટે વપરાય. એટલે આ શબ્દ એ ઘન ફાચર ને આ ડેશ ફાચર જે દર્શાવવાની રીત. ઓકે, હવે જો એના પછી કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. હવે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ તમે જુઓ, તેમાં બંધારણ આપ્યા. પછી તમે પાછળ પેજ ફેરવશો એટલે IUPAC નામ આવશે, તો આપણે હાલી ગયું. એના પછી જો પેજ નંબર 339 માં બંધારણ આપ્યા. તો અત્યારે હું એવું કરું કે ખાસ 11માં અને 12માં એવા ચક્રીય બંધારણ આવતા હોય, બેન્ઝીન જેવા જ બંધારણ આવતા હોય, એ હું અત્યારે તમને બોર્ડમાં દર્શાવી દઉં. જો 23 કે 24 બંધારણ એ બંધારણ તમારે 11 અને 12માં ખૂબ જ ઉપયોગી આવશે, ખાસ ખૂબ જ ઉપયોગી છે. એટલે ગમે તેમ કરીને લખી અને તમારે પાકા કરી નાખવાના. એટલે યાદ જ રાખી લેવા. જો અમુક એમાંથી 24 બંધારણે 24-25 બંધારણે એમાંથી 15 બંધારણ તો સહેલા છે, તમે જોવો ત્યાં આવડી જાય. 5-6 બંધારણ એવા હશે કે તમારે થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ કે બધા એક જેવા જ લાગશે. એટલે ખાસ ગમે તેમ કરીને 5 વાર લખવા પડે 5 વાર લખજો, 10 વાર લખવા પડે 10 વાર લખજો. આ બંધારણ ગમે તેમ કરીને યાદ રાખી લેવાના અને યાદ રહી જશે, સહેલા જ છે. પણ તમારે અત્યારે નવું લાગશે કે આ બેન્ઝીન દોરો ને તો આમ બધા આમ ત્રાસા થઈ જાય. અમુકને તો આમ કેમ જાણી નરમુઆ જેવા થઈ જાય એવા બેન્ઝીન થાય, અમુકને હષ્ટપુષ્ટ બેન્ઝીન થશે, કારણ કે યોગ્ય નહીં થાય. મારે આવું થાય, હજી મારે એવું થાય બોર્ડમાં કે હું બેન્ઝીન દર્શાવું તો આમ વ્યવસ્થિત ન થતું હોય, એવું તમારે થશે જ. શરૂઆતમાં તમે દોરો ને તો 2 લીટા આમ સીધા થાય, 2 લીટા ત્રાસા થાય, એક આમ કાંઈક તો એમ થાય કે કોઈક આમ માર્યું હોય કેમ બેન્ઝીન આમ ભેગું થઈ ગયું એવું લાગે, અમુક હષ્ટપુષ્ટ બેન્ઝીન લાગે. એટલે આવું થશે, એ થાવશે. વ્યવસ્થિત તમે નિરાતે દોરો તો સારું થાય, પણ આપણે એવું કઈ જરૂર નથી કે બેન્ઝીન એટલે આમ વ્યવસ્થિત જ થવું જોઈએ. પ્રેક્ટિસ જેમ જેમ કરશો એમ આવડી જશે. અત્યારે હું ખાસ તમને 24 કે 25 બંધારણ બેન્ઝીન ધરાવતા ને એના જેવા હતા એવા બંધારણ દર્શાવવું, એ ખાસ વ્યવસ્થિત એક પેજમાં આનાથી બોર્ડમાં દેખાય એટલે પુશ કરીને તમે પછી છેલ્લે લેક્ચર જોઈ લ્યો, પછી અપલોડ કરી દે, એમાં વ્યવસ્થિત બંધારણ દોર નાખજો. ઓકે, આ એક પેજમાં અલગ તમારે બંધારણ દોરી જ નાખવાના, જે તમે નોટ બનાવો એમાં ઉપયોગી તમારે દોરી જ નાખવાના. જો હું જોતા જઈજો, પહેલું બંધારણ એ કે આ રીતે આમ બેન્ઝીન એકાંતરે દ્વિબંધ હોય તો આ કેના નામથી ઓળખાય? બેન્ઝીન તરીકે ઓળખાય. પછી બીજું બંધારણ કે બેન્ઝીન ઉપર આ CH3 સમૂહ જોડાયેલો હોય, બેન્ઝીન ઉપર CH3 હોય તો આને શું કહેવાય? તો જો આનું નામ તમને થોડું થોડું તો આવડી જશે. બેન્ઝીન ઉપર CH3 સમૂહને શું કહેવાય? મિથાઇલ. તો મિથાઇલ બેન્ઝીન, આનું નામ શું થશે? મિથાઇલ બેન્ઝીન. અથવા ટૂંકમાં કયા નામથી ઓળખાય? ટોલ્યુઇન તરીકે ઓળખાય. કેના તરીકે ઓળખાય? ટોલ્યુઇન. પછી ત્રીજું બંધારણ કે બેન્ઝીન ઉપર C2H5 અથવા C2H5 ને આવી રીતે CH2CH3 લખી શકું. જો ભાઈ એક જ છે કે કોઈ C2H5 લખે અથવા CH2CH3 લખે તો ભાઈ સરખું થાય. ઘણી વખત અથવા આવું લખે, ભાઈ એક જ થશે, ધ્યાન રાખજો. આ C2H5 લખી શકું, જો 2 કાર્બન 5 હાઇડ્રોજન એટલે C2H5 ટૂંકું સ્વરૂપ થયું. એટલે આ જ સમજવો, CH2CH3. આ CH2CH3 ને શું કહેવાય? CH2CH3 ઇથાઇલ, પાછળ બેન્ઝીન, ઇથાઇલ બેન્ઝીન. પછી ચોથું, બેન્ઝીન ઉપર Cl હોય, બેન્ઝીન ઉપર કાર્બન નથી, Cl એ ધ્યાન રાખજો. બેન્ઝીન ઉપર Cl હોય તો આનું નામ શું થાય?
ક્લોરો, Cl ને ક્લોરો કહેવાય તો ક્લોરોબેન્ઝીન, આનું નામ શું થશે? ક્લોરોબેન્ઝીન. પછી પાંચમું બંધારણ આવું કે બેન્ઝીન ઉપર શું હોય? બીઆર હોય. બેન્ઝીન ઉપર બીઆર હોય તો આને શું કહેવાય? બ્રોમોબેન્ઝીન. આને શું કહેવામાં આવે? બ્રોમોબેન્ઝીન. ઓકે. હવે એ જ રીતે છઠ્ઠું બંધારણ જોઈએ. બેન્ઝીન ઉપર NH2 હોય. બેન્ઝીન ઉપર NH2 હોય તો આને બીજા કયા નામથી ઓળખાય? એમિનો બેન્ઝીન પણ કહેવાય. શું કહેવાય? NH2 માટે આપણને ખબર છે પૂર્વક કયો ઓળખાય? એમિનો. આપણે કોષ્ટકમાં આવી ગયું હતું એમિનો. તો આ એમિનો બેન્ઝીન અથવા કેના તરીકે ઓળખાય? આ ખાસ યાદ રાખજો, અમુક કાઉન્સમાં એનિલિન થી ઓળખાય. કયા નામથી ઓળખાય? એનિલિન થી ઓળખાય. પછી સાતમું બંધારણ કે બેન્ઝીન COOH હોય. બેન્ઝીન ઉપર COOH સમૂહ હોય તો એ કેના તરીકે ઓળખાય? બેન્ઝોઇક એસિડ તરીકે ઓળખાય. કેના તરીકે ઓળખાય? બેન્ઝોઇક એસિડ. પછી બેન્ઝીન ઉપર CHO સમૂહ હોય તો કેના તરીકે ઓળખાય? બેન્ઝાલ્ડિહાઇડ તરીકે ઓળખાય. કેના તરીકે ઓળખાય? બેન્ઝાલ્ડિહાઇડ. પછી એ જ રીતે બેન્ઝીન ઉપર બેન્ઝીન ઉપર OH હોય તો એ કેના તરીકે ઓળખાય? ફિનોલ તરીકે ઓળખાય. કેના તરીકે ઓળખાય? ફિનોલ. પછી એ જ રીતે બેન્ઝીન ઉપર SO3H હોય. બેન્ઝીન ઉપર SO3H હોય તો આ કેના તરીકે ઓળખાય? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. કેના તરીકે ઓળખાય? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એટલે આ બધાય નામ તમારે ફરજિયાત યાદ જ રાખવાના હો. આ બધાય નામ તમારે ફરજિયાત યાદ રાખવાના. તો ગમે તેમ કરીને લખીને, વાંચીને, ગોખીને ગમે તેમ કરી યાદ રાખી લેવાના કે તમને તરત જ આઈડિયા આવે છે કે બેન્ઝીન ઉપર OH હોય તેનું નામ શું થાય? ફિનોલ. અથવા તમને એમ કે ફિનોલનું બંધારણ દોરો તો તરત જ આઈડિયા આવી જાય કે બેન્ઝીન ઉપર OH હોય. આવી રીતે ઓળખાઈ જવા જોઈએ. લખજો એટલે આવડી જશે. જેમ પ્રેક્ટિસ કરશો એટલે બધું આવડી જશે. પછી 11મું બંધારણ જો કે બેન્ઝીન ઉપર COCH3 સમૂહ. બેન્ઝીન ઉપર COCH3 સમૂહ હોય તો આ કેના તરીકે ઓળખાય? તો કે એસિટોફિનોન કહેવાય. શું કહેવાય? એસિટોફિનોન. પછી 12મું બંધારણ જો બેન્ઝીન ઉપર OCH3 હોય તો જો OCH3 એટલે ઇથર ક્રિયાશીલ સમૂહ થઈ ગયો તો આટલા ભાગનું નામ થાય OCH3 નું શું થાય? કારણ કે માટે વપરાય આલ્કોક્સી તો મિથોક્સી બેન્ઝીન. અથવા યાદ રાખજો મિથોક્સી બેન્ઝીન ને બીજું એનિસોલ તરીકે ઓળખાય. કેની તરીકે ઓળખાય? એનિસોલ. પછી એ જ રીતે એના જેવું જ છે CH2CH3 તો આને શું કહેવાય? ઇથોક્સી બેન્ઝીન. ઇથોક્સી અહીંયા C2H5 અથવા CH2 તો ઇથોક્સી બેન્ઝીન અથવા ફેનિટોલ કહેવાય. શું કહેવામાં આવે? ફેનિટોલ. ઓલાને એનિસોલ કહેવાય અને ફેનિટોલ કહેવામાં આવે. પછી એ જ રીતે 14મું બંધારણ કે બેન્ઝીન ઉપર શું હોય? NO2 તો આને શું કહેવામાં આવે? નાઇટ્રોબેન્ઝીન કહેવામાં આવે. રેડી? આ 14 બંધારણ એવા બધાયમાં ટૂંકમાં બેન્ઝીન આવેલા છે. 14 બંધારણ કહેવાય કે ટૂંકમાં બધાયમાં જો બેન્ઝીન આવેલા. બેન્ઝીન રિંગ તો બધાયમાં છે. ઉપર અલગ અલગ સમૂહ જોડાયેલા તો એનું નામ અલગ અલગ થશે. આ 14 બંધારણ એવા કે જે બેન્ઝીન રિંગ આવેલી હોય. હવે બાકી બંધારણ એવા કે એમાં બેન્ઝીન નું આવતું હોય, એના જેવું આવતું હોય અથવા થોડો ફેરફાર હોય તો ખાસ નામ રાખવાના. રેડી? આ એવું લાગે તો ફોટો મોકલી દઈશ. આ બધા લખેલા એના ફોટો એમાંથી લખી લેજો. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો બધાને ફોટો પાડીને મૂકી દઈશ કે આ રીતે લખેલું જ છે એક પેજમાં. તો એનો ફોટો પાડીને તમને બધાને મોકલાવી દઈશ. ઓકે, એમાંથી લખી લેજો.
ખાલી બંધારણ જોજો. આ 14 બંધારણ એવા છે કે જેમાં ટૂંકમાં બેન્ઝીન રિંગ આવેલી એના ઉપર અલગ અલગ સમૂહ જોડાયેલા છે. હવેના બંધારણ અલગ અલગ થોડાક જોજો. હવે જો 15મું બંધારણ ખાલી આ રીતે આપેલું હોય. જો આમાં ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ભૂલ ખાઈ જાય. આવું ષટકોણીય આકાર આવે એટલે ડાયરેક્ટ કહી દે બેન્ઝીન. ના, બેન્ઝીન કોને કહેવાય? એમાં એકાંતરે દ્વિબંધ હોવો જોઈએ. આમાં કાંઈ નથી. તો આને તો આપણું આગલું નામ તો ખબર જ છે, ચક્રીય સંયોજન કહેવાય. તો સાયક્લોહેક્ઝેન. શું થશે? સાયક્લોહેક્ઝેન. પછી જો કોઈ આવું બંધારણ એક જ દ્વિબંધ હોય તો આને શું કહેવાય? એક જ દ્વિબંધ હોય તો આલ્કીન કહેવાય. તો સાયક્લોહેક્ઝીન. શું નામ થશે? સાયક્લોહેક્ઝીન. ઓલો આલ્કેન હતો એટલે હેક્ઝેન, અહીંયા દ્વિબંધ હતો સાયક્લોહેક્ઝીન. પછી જો આવું બંધારણ હોય, આવું ખૂણા ખૂણા હોય, જો એક ખૂણો 2 3 4 વચ્ચે ઓક્સિજન હોય, કાંઈ દ્વિબંધ ન હોય તો આનું નામ શું થશે? ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. શું થશે? ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. જો આ બધા એવા તમે પેજ ફેરવશો એ ચેપ્ટરમાં જોશો તો એક જગ્યાએ આવતા જ હશે. એટલે પહેલા હું બધા બંધારણ લખાવી દઉં તો પાછળ તમને બધી થિયરી સહેલી પડે. એમાં ઉદાહરણ જે આવે તો આમાંથી તમે લખી નાખો. આપને નામ આવડતું સહેલું પડે. એટલે હું એવા બંધારણ લખાવું કે બધા ટેક્સ્ટ બુકમાં આવી જ જતા હોય એવા પહેલા બંધારણ લખી નાખો. એટલે તમારે 1-2 દિવસમાં રવિવાર રજા આવે એટલે બધાય યાદ રહી જાય. પછી પાછળની થિયરી તમારે સહેલી પડે. જો થિયરીમાં તમે જુઓ તો આવા નવા ઉદાહરણ દેખાતા હશે. 18. હવે આના જેવું જ બંધારણે ફેર શું એ દ્વિબંધ એ બે. તો આને ખાલી શું કહેવાય? ફ્યુરાન કહેવાય. આને ખાલી શું કહેવામાં આવે? ફ્યુરાન કહેવામાં આવે. પછી એ જ રીતે 19મું બંધારણ જો એના જેવું જ છે પણ વચ્ચે સલ્ફર છે. જો આમાં ધ્યાન રાખતા જજો, નકર બધાને ભૂલ થાય. અહીંયા ઓક્સિજન વચ્ચે છે, બધી જોડીને પછી ઓક્સિજન નહીં જોડવાના. ભાઈ વચ્ચે જ ઓક્સિજન, એ કાર્બનનું, અહીંયા ઓક્સિજન, અહીંયા વચ્ચે સલ્ફર. તો આને શું કહેવાય? થાયોફીન. શું કહેવામાં આવે? થાયોફીન. શું કહેવામાં આવે? થાયોફીન. થાયોફીન. હવે એ જ રીતે 20મું બંધારણ જો આમ બેન્ઝીન જેવો જ હોય ટૂંકમાં, પણ એક કાર્બનના બદલા વચ્ચે નાઇટ્રોજન હોય. જો આ બેન્ઝીન જેવું જ લાગે પણ વચ્ચે અહીંયા નાઇટ્રોજન, કાર્બનના બદલે શું જોડાયેલો છે? નાઇટ્રોજન. તો આ કેના નામથી ઓળખાય? પિરિડીન તરીકે ઓળખાય. કેના તરીકે ઓળખાય? પિરિડીન કહેવામાં આવે. પછી હવે જો બે બેન્ઝીન રિંગ એકબીજા સાથે આમ જોડાયેલી હોય, આ એક બેન્ઝીન રિંગ અને આ બીજી બેન્ઝીન. જો અહીંયા દ્વિબંધ ન મૂકતા, કારણ કે કાર્બનની સંયોજકતા 4 જ હોય. ધ્યાન રાખજો. જો આમ દરેક કાર્બન સંયોજકતા 4 જળવાયેલી રહેશે જ. તો આને શું કહેવામાં આવે? નેપ્થેલિન. આને શું કહેવામાં આવે? નેપ્થેલિન. જો સંયોજકતા જોજો. પછી એવી જ રીતે 3 બેન્ઝીન રિંગ હોય. કેટલી બેન્ઝીન રિંગ હોય? 3. તો આને શું કહેવામાં આવે? એન્થ્રેસીન. શું કહેવામાં આવે? એન્થ્રેસીન. હવે 2 બંધારણ, 23મું બંધારણ. જો હવે આ બધા ટૂંકમાં આવા એને અનુરૂપ અલગ અલગ બંધારણે. હવે 2 બંધારણ એવા કે જેમાં 7 કાર્બન હોય. જો આ રીતે આમ દર્શાવી દો. આ રીતે 7 કાર્બન હોય. જો અહીંયા 1 2 3 4 5 6 ને 7 કાર્બન અને ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલું. તો આનું નામ શું થશે? ટ્રોપોન કહેવાય. શું કહેવામાં આવે? ટ્રોપોન. જો ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, સુધારી હોય તો વાંધો નહીં. આને ટ્રોપોન કહેવાય. અને ટ્રોપોલોન આના જેવું જ છે.
એટલે દોરવામાં થોડુંક ધ્યાન રાખજો આ કેવી રીતે દોરવું. પહેલા આમ લીટું દર્શાવી દો, થોડાક આમ પાસા લીટા દર્શાવે, પછી આમ ઊભા દર્શાવે, આમ દર્શાવી દો. અને બાજુમાં OH હોય, 7 ખૂણા થવા જોઈએ, 2 3 4 5 6 ને 7. આને શું કહેવામાં આવે? ટ્રોપોલોન. જો એટલે ટેક્સ્ટ બુકમાં અમુકને જૂની ટેક્સ્ટ બુક હશે આને ટ્રોપોલોન કીધું હશે, પછી સુધારી નાખજો. જેને ટ્રોપોલોન આપ્યું હોય અહીંયા OH જોડ દઈજો અને નવું બાજુ પર ટ્રોપોનનું બંધારણ દોરી નાખજો. એટલે આખું બંધારણમાં નામની કાંઈ ફેરવવાનું ન રહી. આ બંધારણ ટેક્સ્ટ બુકમાં દોરી નાખજો. ટ્રોપોન આપ્યું એ શું કીધું? આ બંધારણને ટ્રોપોલોન એને ટેક્સ્ટ બુકમાં કીધું. OH હોય તો ટ્રોપોલોન કહેવાય. એટલે તમારે શું કરવાનું છે? અહીંયા એક OH જોડ ટ્રોપોલોનનું બંધારણ થઈ જશે તમારે. અને આવું બાજુ બંધારણ દોરી નાખજો, ટ્રોપોન નામ આપી દઈશું. એટલે આ તમારે કુલ 24 બંધારણ થયા. આ 24 બંધારણ તમારે ગમે તેમ કરી અને યાદ રાખવાના એ, પાકા કરવાના, લખવાના એ. એટલે તમને હોમવર્કમાં આજે પ્રશ્ન જે આયેલા કે નથી આવતો. આજ જેટલા 24 બંધારણે 24 બંધારણ, જો ધ્યાન રાખજો, 24 બંધારણ એ તમારે હોમવર્કમાં 3 વખત લખવાના એ. જો એવું ન વિદ્યાર્થી ધ્યાન ન રાખે 3 વાર હોમવર્ક આપ્યું સાહેબે, 24 બંધારણ દોરો એટલે 10 જ મિનિટ થાય. ટોટલ તમારે 30 મિનિટ જ થશે લગભગ. અમુકને 30 મિનિટ નહીં થાય. જેમ બેન્ઝીનમાં ફાવટ આવી જાય ને આમ દોરતા, જો ધ્યાન રાખજો, આવી રીતે આમ દોરી નાખવાનું, એમ લાગવું જોઈએ બેન્ઝીન જેવું. જો ઘણા બધા વિદ્યાર્થીને આ દોરવામાં થોડુંક તકલીફ પડશે, દોરવામાં વાંધો નહીં, શરૂઆત એટલે લાગશે એવું. પછી જેમ પ્રેક્ટિસ 3 વાર હોમવર્ક લખશો ને આ પ્રેક્ટિસ થઈ જાય, પછી આખું હોય ને આમ બેન્ઝીન દોરી શકો. અત્યારે શરૂઆતમાં એવું થશે કે અમુકને શું થાય, ટાઈફોઈડ થઈ ગયું એમ નાનું થઈ જાય છે, અમુક અષ્ટપુષ્ટ થાય, અમુક ઉપર નીચે આમ દબાઈ જાય એવું લાગશે. દોરાય, કાંઈ વાંધો નહીં. એમાં એવું જરૂર નથી કે આવું દોરવું. તમારી રીતે એમ બેન્ઝીન જેવું લાગતું હોય, 6 ખૂણા અને દ્વિ આવી જાય એ રીતે દર્શાવી દેવાનું. 3 વખત આ બંધારણ દોરો, લખજો વ્યવસ્થિત. હું તમને આજે લગભગ ફોટો હમણાં મોકલાવી દઉં. આ 24 બંધારણ એટલે તમારી 24 બંધારણ આવી જશે. એમાંથી તમે વ્યવસ્થિત તમે જે નોટ બનાવો એમાં જો એવું કામ કરો એટલે તમારે થોડુંક હળવાશ થાય. એક વખત તમે જે નોટ બનાવો એમાં લખી નાખો વ્યવસ્થિત, અને 2 વખત હોમવર્કમાં કરો. સમજાઈ ગયું? જો ફરીથી કહું, એક વખત તમે નોટ બનાવો જે જરૂર હોય એ નોટમાં લખો, અને 2 વખત હોમવર્કમાં લખો. એટલે હોમવર્ક જે કરો એ 2 વખત લખજો. અપલોડ કરો તમારું જે હોમવર્ક એમાં 24 બંધારણ 2 વખત લખજો. એકવાર તમે બુકમાં લખો એટલે તમારે 3 વખત થઈ ગયું. ઓકે, રેડી. એક વખત જે તમે બુક બનાવો એમાં લખો, પછી 2 વખત હોમવર્ક કરો એટલે 3 વખત લખવાના થશે બંધારણ. અને હોમવર્કમાં અપલોડ કરવાનું પણ 2 વખત જે લખો એ જ બંધારણ અપલોડ કરજો. જે પાકી નોટમાં લખો એ લખવાની જરૂર નથી, અપલોડ કરવાની જરૂર નથી. ઓકે, સમજાઈ ગયું? આજે આપણે અહીંયા સુધી રાખી. હવે એના લેક્ચર પછી શરૂ કરો. એટલે ટૂંકમાં એના પછીનો પ્રશ્ન ધ્યાન રાખજો. આવા ઉદાહરણ તરીકે આપ્યા હશે એટલે બંધારણ તમને આવડતા હોય, નામ આવડતા હોય, જો નામ એવા વાંચજો. કોઈ એમ કે ફિનોલનું બંધારણ શું થાય તો તરત જ મગજમાં આવી જાવ જોઈએ બેન્ઝીન ઉપર હોય છે ફિનોલ કહેવાય. તમને કોઈ એમ કહે કે બેન્ઝીન ઉપર COO છે તો તરત જ નામ યાદ આવી જાય કે આને બેન્ઝોઇક એસિડ કહેવાય. એવા પાકા કરી લ્યો. ઓકે, રેડી? ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ આજે.